महत्वपूर्ण घटना अत्यारे अमदावादथी आवी रही है कि ज्यां चेनपुर प्राथमिक शाळानी शिक्षिकानी अटकायत करवा माटे पोलीस पहोंची है। शिक्षिका द्वारा चूंटणीनी कामगीरी न जोड़वा बाबते कारण साथे रजूआत छतांय जवाबदारी सोंपाई है। जवाबदारी बाद बीएलओना काममां न जोड़ता घाटलोडिया मामलतदारे अटकायतनो हुमलो कर्यो छे। आपणे जणावीए के मामलतदाરના हुकमना आधारे पोलीस अटकायत करवा माटे पहोंची हती અને આ સમગ્ર મામલે અમદાવાદના ચેનપુર પ્રાથમિક શાળાના આ શિક્ષિકાની અટકાયત કરવા માટે પોલીસ પહોંચી। જે વિગતો મળી છે તે અનુસાર શિક્ષિકા દ્વારા ચૂંટણીની કામગીરીમાં ન જોડવા બાબતે કારણ સાથે રજૂઆત કરાય છતાં પણ આ કાર્યવાહી થઈ। જવાબદારી બાદ બેલોના કામમાં ન જોડાતા ઘાટલોડિયા મામલતદારે તેમની અટકાયતનો હુકમ કર્યો છે અને અટકાયત કરવા માટે જ પોલીસ ત્યાં પહોંચી હતી। આપણે જણાવીએ કે આ ચૂંટણીલક્ષી કામગીરીને લઈને શિક્ષિકાએ જે રજૂઆતો કરી તેને માન્ય ન રખાય। ચેનપુર પ્રાથમિક શાળાની શિક્ષિકા કે જે આ કામગીરીની અંદર ન જોડાયા અને કારણ સાથે રજૂઆત કરાય છતાં પણ તેમને જવાબદારી સોંપી દેવામાં આવી અને તેને જ લઈને બીએલઓના કામમાં તેઓ નહોતા જોડાયા તો ઘાટલોડિયા મામલતદારે તેમની અટકાયત કરવા માટેનો નિર્ણય કર્યો અને તેને જ લઈને પોલીસ તેમની અટકાયત કરવા માટે પહોંચી હતી। ચૂંટણીની લક્ષી કામગીરીની અંદર શિક્ષકોને પણ જોડવામાં આવતા હોય છે અને તેને લઈને તેમને તાલીમ પણ અપાતી હોય છે અને ત્યારબાદ કઈ રીતે ચૂંટણીલક્ષી કામગીરી કરવી તે બાબતોને લઈને પણ તેમને પ્રશિક્ષિત કરાતા હોય છે। પરંતુ આ શિક્ષિકાએ તેઓ આ કામગીરીમાં નહીં જોડી શકાય તેની રજૂઆત કરી હતી। આમ છતાં પણ તેમને જવાબદારી સોંપી દેવામાં આવી અને તેઓ બીએલઓની કામગીરી તરીકે નહોતા જોડાયા અને તેને લઈને મામલતદારે નિર્ણય કર્યો। તેમની સામે જે કાર્યવાહી થઈ તેમાં અટકાયત કરવા માટે પોલીસ પહોંચી હતી। तो चूंटणीलक्षी आ कामगीरीमां दर वखते आ प्रकारना केसीस पण सामे आवता होय छे। घणीवार आ कामगीरीनी अंदर जे ते शिक्षक तेमना योग्य कारण साथे रजूआत पण करता होय छे। कया कारणोसर तेमणे आखरे आ कामगीरीमां न जोड़वा माटेनी असमर्थता दर्शावी ते वात पण अत्यंत महत्वपूर्ण छे, कारण के कारणों अनेकविध रहता होय छे अने ते मान्य राखी शकाय एवा कारण छे के केम ते पण चोक्कसपणे जोवुं रह्युं। कारण के दर 5 वर्षे ज्यारे आ प्रकारनी चूंटणीलक्षी कामगीरी रहती होय छे त्यारे जे लोको चूंटणीलक्षी कामगीरीमां નથી જોડાઈ શકતા તો તેની એક કારણ આગળ કરવા પડતા હોય છે, તેને લઈને રજૂઆત કરવી પડતી હોય છે અને જો યોગ્ય કારણ જણાય તો તે ગ્રાહ્ય પણ રખાતા હોય છે અને ત્યારબાદ તેમને આ પ્રકારની કામગીરીમાંથી પરવાનગી પણ મળતી હોય છે કે તેઓ ત્યાં હાજર ન રહે। શિક્ષિકા જે છે એમને પોલીસ દ્વારા અટકાયત કરવામાં એટલા માટે આવી રહી છે કારણ કે એમને બીએલઓ તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી ચૂંટણી પંચ દ્વારા અને એ જવાબદારીમાં તેઓ હાજર રહ્યા ન હતા અને એના જ કારણે હાલ પોલીસ એમની અટકાયત માટે પહોંચી છે। શિક્ષિકા આપણી સાથે છે, એમની સાથે વાતચીત કરું છું। મેડમ, વારંવાર મતલબ જે માહિતી મળી રહી છે મુજબ આપને કહેવામાં આવ્યું હતું કે આપે ચૂંટણીની જે પ્રક્રિયા છે એમાં ફરજ બજાવવાની છે, ફરજ બજાવવા હાજર ના રહ્યા અને ત્યારે પોલીસ આવી છે। ના, એવું નથી કે તરત અમે એમને નોટિસ પણ મોકલી, અમે એમને અમારી રજૂઆત પણ કરી। મેં કામગીરી કરવા ના નથી પાડી। મેં એમ કીધું કે મારા જે વિસ્તાર છે એમાં મને કામગીરી માટે મૂકી દો, હાલ હું કામગીરી કરવા તૈયાર છું। પણ એમને એનો જવાબ અમાન્ય ગણી અને મને નોટિસ મોકલી। નોટિસનો જવાબ આપ્યો પછી અત્યારે મને પોલીસ મોકલી। શું કહે છે પોલીસ અને જે અધિકારી આવ્યા છે એમને શું કહ્યું છે? એમને એમ કીધું કે ભાઈ તમારા ધરપકડનો જે આવ્યો છે ઓર્ડર તો મારે તમને અહીંયાથી લઈ જવાના છે ગોતા કચેરીમાં, મામલતદારની કચેરી છે જે ગોતા બ્રિજની છે ત્યાં તમારે આવવાનું છે, આ ગાડીમાં બેસી જાવ। ઓકે, તો આપને લાગે છે કે તમે મતલબ કોઈ ચૂક કરી હોય એવું? ના, બધા લેખિત જવાબો આપ્યા છે, જે નિયમોને આધીન છે એ જ જવાબો આપ્યા છે। એ નિયમને આધીન મને મારી જગ્યાએ મૂકી નથી અને હું એ જ માગું છું કે તમે મારા વિસ્તારમાં મને મારો ઓર્ડર કરો। એ મારો ઓર્ડર વિસ્તારમાં કરી દેશે તો હું હાલ કામગીરી કરવા માટે તૈયાર છું। ઓકે, હિનલબેન એમના પતિ પોતે પણ શિક્ષક છે, તેઓ પણ છે, તમે તો સંગઠન સાથે પણ સંકળાયેલા છો, આપને લાગે છે કે જે માંગ તમારા પત્ની કરી રહ્યા છે પ્રકારની માંગ હોય તો આ પ્રકારના ચૂંટણી સમયગાળામાં પૂર્ણ થઈ શકે? પહેલાં તો ગુજરાત નિર્વાચન આયોગનું જે પત્ર છે ને એ પત્ર અનુસંધાને મેં રજૂઆત કરી કે મહિલા કર્મચારીને અનિવાર્ય સંજોગો સિવાય કામગીરી આપવી નથી, આવું ગુજરાત નિર્વાચન આયોગનું પત્ર છે। એ પત્રનો અમલ એમને કર્યો નથી એટલે એ અનુસંધાને રજૂઆત કરી તો અમાન્ય ઠેરવી છતાંય અમે એવું કીધું કે અમને અમારા વિસ્તાર પ્રમાણે કામગીરી આપો, કારણ કે ગુજરાત નિર્વાચન આયોગનો પત્ર છે કે મહિલાને એમના મત વિભાગની અંદર
અંદર જ કામગીરી આપી છે. તો ક્યાં છતાંય એને ગાંટલોડિયા રહે છે અહીંયા કાર્યસ્થળ અને પોતાના રહેઠાણથી દૂર ગાંટલોડિયા વિસ્તારની અંદર આ કામગીરી આપી છે. ત્યાં એક ઝૂંપડપટ્ટીનો પણ વિસ્તાર છે, કોઈ દિવસ જોયો નથી કેવો વિસ્તાર છે. એક મહિલાને ત્યાં મૂકવી એ પણ એક રિસ્ક જેવું કહી શકાય. એટલા માટે અમારી રજૂઆત હતી કે અમને જો કામગીરી ના છૂટકે આપવી જ હોય તો અમારા મત વિભાગની અંદર મત વિસ્તાર હવે શું કરશો આ કેસની અંદર? એટલે અમે અમારી રીતે લેખિત રજૂઆત કરી છે. પણ આજે પોલીસની ધરપકડ દો, મને જોઈને આશ્ચર્ય, શિક્ષકની ધરપકડ, તો આ બાબતે જો નામદાર કોર્ટમાં જવાની જરૂર પડશે તો એની પણ તૈયારી. ઓકે, તો આ પ્રકારનું એક વોરંટ જે છે એ પોલીસ લઈને અહીંયા પહોંચી છે અને એમની સ્પષ્ટ માંગ છે કે આ પ્રકારે શિક્ષિકાની ધરપકડ ના થઈ શકે અને એમની માંગ જે પ્રકારે હતી, મહિલા તરીકે એમને જે કેટલાક લાભ મળવા જોઈતા હતા એ આપવામાં નથી આવ્યા અને એના જ કારણે તેઓ ફરજ પર હાજર રહ્યા ન હતા અને એના જ કારણે આ પ્રકારે પોલીસ હાલ અટકાયત માટે પહોંચી છે. તોસિફ મલિક સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ. અમદાવાદના